તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોમાં। અત્યારે અમે ભાવનગર આવી ગયા છીએ ને આંબાવાળી બગીચામાં, અને જે આવેલો છે બોલ તળાવ। આ બોલ તળાવનો આંબાવાળી બગીચો છે। તો હાલો તમને અંદરનો વ્યૂ બતાવું। અને તમે જોઈ શકો છો અંદર પ્રવેશ કરતાની સાથે જ શંકર ભગવાનની એક મૂર્તિ રાખવામાં આવેલી છે, તો જોઈ શકો છો તમે। અને અમે ધીરુ દાદા આવી ગયા છે કા? તો આ ધીરુ દાદાને આજ આપણે મોજ કરાવી દીધી ભાવનગરમાં। અને ધીરુ દાદા આપણને કાંક બે વાત કહે છે, બોલો ધીરુ દાદા। હા, મોજ કરવા આવ્યા છીએ ભાવનગરની મારી પાસે। હા, અને આ બગીચો જોઈ છે હે ને? પેલા તમે આવું કઈ જો આવતા તક નહીં આવ્યા? મારા સમયમાં કઈ નહોતું જોયું, આજે નવીન નવીન જોયું છે બધું। હે ને? હવે આવ્યો ને દહકો? અને આનંદ કરી હે ને? તો ભાઈ ધીરુ દાદાનો દહકો હવે આવી ગયો છે, એટલે એમને મોજ જ આપણે કરાવવાની છે। તો આનું ટેક્સચર જોઈ શકો છો તમે। તળાવની પાળ છે મોટી, આની પાછળ તળાવમાં પાણી ભર્યું રહે છે, બોલ તળાવમાં। અને આ જોઈ શકો છો તમે, બહુ મસ્ત અહીંયા ફૂલ ઉગવામાં આવ્યા છે। તો અહીંયા બધી હરવા ફરવાની બહુ સારી વસ્તુ છે અહીંયા। હવે તમે આ સીડીયું જોઈ શકો છો, એની ઉપર એક આગળ રજવાડું આવેલું છે, એ તમને હું આગળ જઈને બતાવું છે, એટલે વિડીયોમાં બન્યા રહીજો। તો આગળ આપણે જોયું। આ બગીચામાં એક ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, જે બધા મેચ રમી રહ્યા છે, તો તમને બતાવું। તો આ જોઈ શકો છો તમે, આ મેચ ચાલુ છે અત્યારે। તો અહીંયા મોજ કરી રહ્યા છે આ બધા। તો આગળ આપણે આ સીડીઓ ચડીને જઈશું ઉપર, જે તળાવ આપણે છે બોલ તળાવ, એનો મેન કાંઠો અને એનો પાળો જે બાંધેલો રહ્યો એ તમને બતાવું આગળ। અને આ ધીરુ દાદા જો વી આવે છે। હે ધીરુ દાદા, હાફ નહીં ચડતો ને? ના ના હે ના ના, ભોગલીને ચા પાણી પીને હાફ ચડી જાય હો ને? કર મને કઈ ન ન થાય ના ના, તો વાંધો નહીં। અરે હું બોલ તળાવનો વ્યૂ બતાવું અહીંયા। તો આ જોઈ શકો છો અહીંનું બોલ તળાવ। આ તળાવની વચ્ચે ટાપુ જેવું બનાવેલું છે। અને સામે જે જોઈ રહ્યા છો તે રાજાનો મહેલ છે અહીંયા। તો આ રાજાનો મહેલ થોડાક નજીક જઈને જોઈ રાજાનો મહેલ કેવો દેખાય છે, તો ત્યાં જઈને તમને બતાવું છું। ત્યાં લગી વિડીયોમાં બન્યા રહીજો। આ જે જોઈ રહ્યા છો એ શંકર ભગવાનનું બહુ જૂનું મંદિર અહીંયા આવેલું છે, જ્યાં અહીંયા વસ્તુ આ કાંઈ નહોતી, એ પહેલાંનું અહીંયા મંદિર બનાવવામાં આવેલું છે, તો તમે જોઈ શકો છો। તો આ જે તમે જોઈ રહ્યા છો એ અહીંના ભાવનગર દરબારનો મહેલ છે મોટો, તે વર્ષો જૂનો છે અહીંયા, તો તમે જોઈ શકો છો। અંદર જવાની મનાય છે, નકર આપણે થિયેટર અંદર જઈને તમને બતાવત, પણ અત્યારે આપણે આનથી તમે જોઈ શકો છો। તો આ તમે જોઈ શકો છો, આ તળાવની અંદર જળકુકડી બધી મોજ કરે છે અત્યારે। અને અમારા ધીરુ દાદા પાછું એ જળકુકડીની બાબત કાંઈક કહેતા હતા, તો બોલો તો ધીરુ દાદા। પાણીમાં ડૂબકી મારીને બહાર નીકળે પણ દીપોના પાંખા ન ચડે। હા હા, એવું આ જાનવર છે।
પાણીમાં ડૂબકી મારે તોય ટીપું પાણી પાખા ન છે કોરે કોરી કોરે કોરી હા. વાહ વાહ તો આવું છે અમારા ધીરુ દાદાનું મગજ જો આવી વાતો સાંભળવા ક્યાંક જ મળે કા ધીરુ દાદા એટલે તો આપણે ધીરુ દાદાને આપણી હારે રાખી કા અને આપણે અહીંયા એક શંખ રાખવામાં આવ્યો છે અને ત્યાંથી પાણી આવે જો બધા અહીંયા પાણી પી શકે એવું સુવિધા કરવામાં આવી છે અને એ પણ શંખમાંથી અને આ સાથે બગીચા જેવું બનાવવામાં આવ્યું છે ને આ બધા એક્ટિવિટી કરી શકે તેવું વાતાવરણ બનાવવામાં આવેલું છે અહીંયા તો આ તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા માણસો અહીંયા હરવા ફરવા અને મોજ કરવા આવે છે અહીંયા તો આ તમે જોઈ શકો છો તો અહીંયા સ્ટેચ્યુ મેકવામાં આવ્યું છે બહુ રાજાશાહી વખતનું અને નામ છે ગૌરીશંકર સરોવર તો આ તમે જોઈ શકો છો આ રાજા સાહેબ વખતનો સિમ્બોલ જો અને આ એનો ઇતિહાસ લખવામાં આવ્યો છે જે તમે વિડીયો પાઉઝ કરીને જોઈ શકો છો અને આ તળાવમાં ડેમ જ બનાવવામાં આવ્યો છે જો વધારે કાંઈ પાણી આવી જાય તો આ બધા દરવાજા ખોલવામાં આવતા હશે તો આ એવું છે અને આ ભાવનગર શહેરનો નજારો જોઈ શકો છો તમે તો આથી વ્યૂ પણ એવો જોરદાર આવે કે એની કાંઈ વાત ન થાય એવો વ્યૂ આવે તો આગળ ઘણી બધી દેખાડવા જેવી વસ્તુ હતી પણ આ વિડીયો હવે લાંબો થઈ જશે એટલે આ વિડીયો હવે આપણે અહીંયા સમાપ્ત કરવી અને જો આ વિડીયોમાં તમને મજા આવી તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ તું લાવે તો આ પાણીમાં કમળ પણ ઉગ્યા છે જોઈ શકો છો તમે પણ આમાં કમળ એ કંઈ દેખાતું નહીં જ ખાલી પાંદડા છે ક્યાં તો હવે આ વિડીયોમાં બસ એટલું જ છે અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલનું નામ છે રવિ પરમાર વ્લોગ અને કોમેન્ટ કરી નાખજો કે તમને આ વિડીયો કેમ લાગ્યો તો પછી મળવી હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી